નર્મદે હાર. નર્મદે હર. જય માતાજી. જય માતાજી. કેમ છો બાપુ? અરે એકદમ મોજમાં. તો શું પરિક્રમા નીકળી ગયા તમે? પરિક્રમામાં નીકળી ગયા. એમ? હા. બરોબર. તો આ બધાય તમારી જોડે છે? આ બધા અમારી જોડે છે. વાહ વાહ વાહ, બહુ જબરદસ્ત. બીજા ઘણા જોડે છે પણ પાછળ એ બધી પાછળ છે એટલે આવે છે બધાય? આવતા નથી, મોકલી આવીને અડધા વહી આવી પાછા. એમ? વાહ 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 વાહ. તો આ બધાય તમને મૂકવા આવ્યા એમ? મૂકવા આવ્યા. એમ? વાહ વાહ વાહ. બાપાને ભગતને બધાને યાત્રામાં મૂકવા આવ્યા. બરોબર. બાપાને ને ભગતને બધાની યાત્રા મૂકવા આવ્યા છે. બરોબર. જોડે છે આખો સમાજ. એમ? હા, આખો સમાજ? આખો સમાજ. તો તમે સમાજના હું શું પ્રમુખ છો સમાજના? ના કાંઈ નથી પણ એક યાત્રા કરવા જઈ સમાજ બધો જોઈ અડાય. એમ? હા, બરોબર. શું નામ કીધું તમારું? દેવા ભગત. દેવા ભગત. બરોબર. તો દેવા ભગત તમારી કેમ ઈચ્છા થાય કે પરિક્રમા કરવાની? મારી એક જ ઈચ્છા થઈ કે આ ભગત ભગત બધા સમાજ આખો કરે. હા, એટલે ભગત નામ સાર્થક કરી દો એમ ને? ભગત ભગત કરે તો એક ફેરો સમાજ આખો, હા હા. એક ફેરો આપણા સમાજ ખાતર પરિક્રમા કરી આવીએ હમ. તો માતા નર્મદા સમાજને સુખ દે, શાંતિ દે. બરોબર. એટલે આજ તમે જે પરિક્રમા કરો એટલે તમારા સમાજ માટે કરો હા, છો. સમાજ માટે. એટલે એનો જે કાંઈ પુણ્ય છે હા, એ તમારે સમાજને મળે હા, અમારે સમાજને મળે. અને સમાજની પ્રગતિ અને ઉન્નતિ થાય. પ્રગતિ થાય. એમ? સમાજ, હા, પ્રગતિ થાય સમાજની હા હા. અને સમાજને પુણ્ય બધું મળે. અરે વાહ 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 ભગત, ખરેખર નહીં આ તમે જે વાત કરી ના હા, તો તમે ખરા અર્થમાં તમે ભગત છો. કારણ કે કોઈ સારો ભગત હોય, કોઈ સાધુ હોય, હા. એ જ એવી ભાવના કરીએ કે એક સંસારી માણસની એવી ભાવના ન હોય. સંસારી માણસની એવી ભાવના હોય કે ભાઈ મારું કલ્યાણ થાય, મારા પરિવારનું કલ્યાણ થાય. પણ તમારી ભાવના અને તમારો વિચાર બહુ ઉત્તમ છે. એમ હા. એ તો તમારી બધાને કૃપા છે. નહીં નહીં, એ ભગવતી આ આશાપુરાની કૃપા છે. નર્મદાની 3 વર્ષ 3 મહિના ને 13 દિને 3 મહિના. 3 વર્ષ હા 3 વર્ષ 3 મહિના ને 13 દિન. એમ? અને પછી અહીંયાથી હાલીને સમાજમાં વાં જવાનું. અમારું મંદિર છે સમાજ આખીનું. એ જે છે આપણે દૂધ ઓલો ધોરી મંદિર વાંકોલ. વાંકોલમાંનું મંદિર છે અમારા આખા સમાજનું. બરોબર, કુલદેવી માતાનો. કુલદેવ માતાનું. હા હા હા. અહીંયા લગી હાલીને જવાનું. એટલે એ કયા જિલ્લામાં આવે છે? દ્વારકા જિલ્લામાં. બરોબર. એટલે અહીંયાથી હાલીને દ્વારિકા જાઓ ને પાછો 3 વર્ષ પછી પરિક્રમા જ્યારે પૂરી થઈ જાય. ઓમકાલેશ્વરથી હાલીને વાં જવાનું. એમ? હા, અમારા સમાજને એમ થાય ને કે ભગત કરીએ એવા ને મને એમ થાય કે સમાજ નામી થઈ ગયો. હા 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 હા. સમાજનું કલ્યાણ કરે. આ પુણ્ય બધું અમારો સમાજ આખા. આ જે કાંઈ પુણ્ય છે હા, એ આ આખા સમાજને. હા, સમાજને. જે અમે ભજન કરીએ હા તકલીફ બેઠીએ એ પુણ્ય બધું સમાજનું. ભગત ભગત ભગત, ખરેખર તમે ભગત છો. અને હું એમ કહીશ તો એક વખત ભગતના તાળેથી વધાવો તમે ભગત. ખરેખર તાળેથી વધાવો તમે. વાહ વાહ વાહ. અને તમે ખરેખર તમે ભાગશાળી છો બધાય કે એવા ભગત. પુણ્ય પ્રાપ્ત કરવા હજી બાર બચ્ચા 2 દીકરા પરણાવ્યા હરણાવ્યા નથી. એમ? એમને મૂકીને હાલો તો જ આ પુણ્ય સમાજને જડે. નહીં ખરેખર, પણ હું સાદો થઈને પણ તમને પગે લાગુ છું. કારણ કે તમારો ભાવ મને બહુ ઉત્તમ લાગ્યો. હું એક ત્યાગી સંત છું પણ તમારી વિચારધારા અને તમારો વિચાર સમાજ માટે બહુ જબરદસ્ત છે. તમારું શું નામ છે ભાઈ? અમરાભાઈ. અમરાભાઈ. તો રાજી છો? એમ? તો બરોબર. તમે બધાય રબારી છો? એમ? વાહ, વાહ. બાપાના 3 તો દીકરા છે. તને હારે છે. ભગત આ નાનકડો દીકરો છે. તમે દીકરા છો ભગતના બાપાના? પણ બાપા તમે પણ મને એવું લાગે છે ક્યાંક બહુ જાજા પૂન કરી દીધા છે. અમે તો પૂરા પાપ કર્યા છે પ્રભુ. પાપ નથી કર્યા. જે દાદા પાપ કરેલા હોય ને એવા હીરા જેવા દીકરા ન હોય ને. જો, જે માણસ પાપ કરેલા હોય એને હીરા જેવા દીકરા ન હોય. દીકરા મૂકવા આવ્યા છે. હા, બરોબર. દીકરા કીધું નથી. આનંદ ખુશીથી અને બાપાને કે આ ભગવાનને, મોજ છે. માતાજી આરામ સુખી રાખે સમાજને હા અને અમારા પરિવારને, હા. કુટુંબ પરિવારને, સમાજ. પણ આ ભગત જેટલા અમે નથી. નહીં ભગત, પણ ભગત જેટલા તમે થઈ ગયા. ભગતના કારણ કે ભગતના એના પુણ્યથી અમે જઈએ છીએ. હા એના પુણ્યથી અમે જઈએ. ના, ના, અમને બહુ કોઈ સરસ. આ જાત્રાની અમને પ્રભુ ખબર નથી. પણ હવે ધીરે ધીરે તમને ખબર પડશે. બિલકુલ તમે ચિંતા ના કરો. અને 3 વર્ષ એટલે 3 ચોમાસા કરવાના છે જે તમારે. થાય બરોબર. એ મંજૂર છે. 3 જગ્યાએ તમારે ભગત 3 જગ્યાએ તમારે 4 મહિના રોકાવાનો છે. હા. બરોબર. એટલે 3 ચતુર્માસ કહેવાય. હા, બરોબર. અને દરરોજ તમારે 2 કિલોમીટર ચાલવાનો છે. હા, 2 કિલોમીટર તમારે ચાલવાનો છે. અને જેટલો થાય એટલા ભજન કરો. ભજન અને કરો. જ્યાં તમને ફાવે કાંઈ મને મજા આવે છે મજા આવે અહીંયા ત્યાં તમે અઠવાડિયે 10 દિવસ રોકાવો. બરોબર. એટલે 3 વર્ષની પરિક્રમા એટલે તમારે ધૈર્યની પરીક્ષા છે. હા, એટલે તમારે અંદર સામર્થ્ય કીધો છે કેટલા તમે રોકાઈ શકો.
હા બરોબર. ચાલવા તો ગમે એ ચાલી શકે ચાલી શકે હા બરોબર, રોકાવું એ- પણ રોકાવું એ બહુ અઘરું છે. હા. અને બધે પ્રકારના તમને માણા મળશે. સમજી ગયા મારી વાતને? હા. એટલે તમારે ધૈર્યની પરીક્ષા એટલે 3 વર્ષની પરિક્રમા છે બરોબર. અને ઘાટ ઘાટ ઉપર તમે સ્નાન કરો, પૂજા પાઠ કરો બરોબર. અને 2 કિલોમીટર દરરોજ ચાલવાનો બરોબર. મને ખરેખર તમને જોઈને મને બહુ આનંદ આવ્યો. હું ભગવતી આ આશાપુરા અને માં નર્મદાની બી પ્રાર્થના કરું છું કે ભગવતી તમારો અને તમારા સમાજનું કલ્યાણ કરે બરોબર. નર્મદે હાર. જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી ભગત, જય માતાજી ભગત. મહિના 3 મહિના પહેલા સમાજમાં જાહેરાત કર્યું એટલે અમારે મુખી વાત આવી તે ઓચિતો ઝટકો નીકળ્યો, અમને ખબર નથી. એટલે શું ભગત શું લઈને બેઠા હતા? ભગત કે મારે પ્રતિમા કરવા જાય નાથ સમાજ. પછી એને કીધું કે હું આ રીતે જાઉં છું પ્રભુ, હું તમારા પ્રમાણે નથી, પણ મારો નાથ મારા પરિવાર મારા કુટુંબને સુખી રાખે એ માટે હું પ્રતિમા કરવા, સાચું. બીજું નથી મારામાં. ના એ આ ના, ભગતના પૂન છે, ભગતના પૂન છે. ભગતના પૂન છે, મારું કાંઈ નથી મારા વાલા. ભલે મારાથી ઝીણકો છે. પછી ભગતની 3 ફેરે પૂછ્યું, હમ, ભગત તમે નાની ઉંમરમાં છો, મારી ઉંમર થઈ ગઈ 71 વર્ષ થયા છે, સાચી વાત છે, તમે આલી શકો હું આલી ન શકું, સાચી વાત. અને હું તમને કસોટી દેવા બેઠો છું, હા, આ હું તમને દુઃખી કરવા બેઠો છું. આ તમારો જીવ દુભાય તો તમારું મન મારું બેય બગડે. હમ, પણ સમય પૂરો થઈ ગયો, મારી પ્રજાને એમ ન થાય કે મા ભગત મૂકીએ, કોઈને મેં કીધું ને. અને પ્રજાને મેં વાત કરી કે બાપા તપ કરવા જાઓ તો મને ઈચ્છા થઈ છે, ભગવાન કરવા દે તો મારે ભગત બેરું હું જાઉં. મારી કોઈ વાતની ચિંતા તમારે છોડવા. તો પ્રજા જો આ છોકરો ઝીણકો છે, આ ભાઈ હા. મોટો છે, ઓલો બેઠો છે. શું નામ તમારું? શું નામ કીધું? આ મોટો નારાયણ. નારાયણભાઈ મોટા છે. હા, નારાયણ જેઠાભાઈ વચ્ચે છે અને અમરાભાઈ ઝીણકા છે. બરોબર. તમારું શું નામ? જેઠાભાઈ. અને તમે અમરાભાઈ. એટલે તમે 3 દીકરા છો 3 દીકરા છે. બરોબર. 3 દીકરા બાપાને મૂકવા આવ્યા છો. અરે બાપાને પ્રેમથી મૂકવા આ આવ્યો. પ્રેમથી હળી બોલી બધાય. એમ? હળી બોલી પ્રેમથી કે બાપા જાઓ, કે બાપા યાત્રા તો કરવા દી બાપા. और હું તો દાદા બાપા હવે તમને છેલ્લી વાત કરી દઉં. और દીકરો સ્પેશિયલ અમરાભાઈ, મને એવું લાગે છે કે તમારો ભાવ બાપા ઉપર વધારે છે. હું છેલ્લી વાત તમને કરી દઉં કે નહીં કરે નારાયણ અને બાપા અહીંયા શરીર પણ છોડી દેના તો પણ તમે ગર્વ કરજો તોય પણ મંજૂરી છે. બરોબર. બાપા હા ધર્મને રસ્તે જાય છે. બરોબર. કારણ કે નર્મદા કાંઠે અગર બાપાનો શરીર પણ છૂટી જાય હા. તો પણ તમે ગર્વ કરજો. મારે કારણ- કેટલા દીકરા છે બાપુ તમને ખબર છે? હા, આખો સમાજ રહ્યો ને મારા દીકરા છે. સાચી વાત છે. 2-3 નહીં. ના, એ વાત તમારી આખો સાચી. સમાજ રહ્યો ને હા, જેટલો રબારી સમાજ જી. આખો મારા દીકરા ને એના હાટું જ જવું. એને હેઠું નહીં. તમારો ભાવ તો મને ખરેખર હું સાધુ થઈને અગર તમને પગે લાગતો હોય તો તમારો કેવો ભાવ હશે હે? આ પાછા જો આજે અમારા મોટા ભાઈના દીકરા છે. હા. મોટા ભાઈના બે દીકરા. આખો પરિવાર છે, આખો પરિવાર છે, આખો પરિવાર છે. પણ મોટા ભાઈના દીકરા બહુ ભાવુક થાય છે હે? આ મોટા ભાઈનો મોટો દીકરો અને જેઠકો ભાઈના 2 દીકરા. વાહ વાહ વાહ. બધું સાથે આ ભાઈ બોલી મારા ભાઈ દીકરા બોલે રહ્યા ને બાપાને રાજી બાપુ, ખુશી હા. ખુશી. મારા દીકરા જી બાપા. એ જે આમ પરિક્રમા પૂરી થાય ને હા. તે આ રોડ ઉપર બધા તમને દેખાય જ્યાં જાઓ ત્યાં. પણ હવે ઈ મને ખબર નહીં, પણ જ્યારે પરિક્રમા પૂરી થાય ત્યારે કન્યા ભોજન કરીને આગળ જવાનો છે. એટલે હું શૂટિંગ કરી લીધી. જો આ મારા પાસે પ્રમાણ છે અને અમરાભાઈ સાક્ષી છે અને બધા આપણા સમાજના જેટલા જે વડીલો છે એ બધા સાક્ષી છે. બાપા ધ્યાન રાખજો, ભૂલતા નહીં હવે. ભગવાન ભૂલવા ન દે. આ કાલની પર ખબર નથી પડતી. પણ મને ખબર થઈ અમે ગઈ. તો 3 વર્ષનો કયો પણ અમને કાલને હવારે શું થાય એ અમને નહીં, હું 24 કલાક તમારી જોડે છું. મારા નંબર છે, ગમે ત્યાં તકલીફ પડે તો હું ઊભો છું. ચિંતા શું કામ કરો છો તમે? એ અમને પલને ખબર. તમારે એ બસ આશીર્વાદ જોઈએ. તમે બિલકુલ ચિંતા ના કરો. અને મને ખરેખર તમારે બધાને મળીને બહુ આનંદ થયો. અને ભગત મને બહુ ખરેખર આનંદ થયો. અને 25 વર્ષથી તમારો સંકલ્પ હતો. 25 વર્ષ કોને કહેવાય? એક જ સંકલ્પ સમાજ માટે જ કરવાનો એ જ આપણા માટે નહીં. સાચી વાત. પછી 25 વર્ષ મારો હું હાલી નીકળું હમ, તો કાંઈ હતું નહીં, બાલ બચ્ચા ઘર તો એમ કેમ કહેવાય એ તો પકડ થઈ નીકળી ગયો, સાચી વાત. હા, સાધુ થઈ નીકળી ગયો. પછી લગ્ન કરી છોકરા કાંઈક ભૂખા ના રહે વાહે, હા, એ પણ ધ્યાન રાખવું પડે. એ આપણા ફરજમાં છે. એ કમાવા જેવડા થઈ જાય ને તેથી આપણે નીકળવાનો ટાઈમ આવે. હમ, હમ, હમ. હવે સમય આવી હવે સમય આવ્યો. બહુ સરસ, બહુ સરસ. છોકરાઓને કીધું બેન તમે મારા 2 દીકરા નથી, આખો સમાજ રહ્યો જ્યાં પરિક્રમા પૂરી છે, આખો સમાજ મારા દીકરા છે. આખો સમાજ તમારા દીકરા છે. તમારા માટે હું માગી નહીં, માગી સમાજ આખા માટે. આખા આ માટે. પુણ્ય બધા આખા સમાજ. આખા સમાજ માટે. આખા. બીજા નંબરમાં બાબુ હા બાપા. આ ભગત છે ને ભગત હા હા. આને 100 મહિના હથેળીમાં તુલસી લાગી.
એમ અને તુલસીમાં હાથમાં વાવી 6 મહિને તુલસીને પરણાવી. લગ્ન. એમ તુલસી હાથમાં હોય. હાથમાં હાથમાં તુલસી વાવી એમ તુલસી 6 મહિના આમને આમ આવી. એમ? હાથે આમે જ આવે 6 મહિને આમ. હા 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 પછી તુલસી લગ્ન કર્યા. પણ બાપા આ શું છે ખબર છે તમને? એક વાત હું તમને ચોક્કસ કહીશ કે આ બધી જે છે ને પુણ્ય આત્મા છે અને પૂર્વજોના સંત છે બધી, બરોબર? અને જેટલા જે સમાજમાં જે હીરા જેને કહેવાય ને હીરા, એ અમુક પાછળ જન્મના સંત છે, બરોબર? અને એક સમાજનું કલ્યાણ કરવા માટે એને સમાજની અંદર અવતર થાય કે સંત બીજ પલટે નહીં, જો જુગ જાય બીત અનંત, સંત બીજ પલટે નહીં, જો જુગ જાય બીત અનંત, ઊંચ નીચ કર અવત રહે સંત કો સંત. એ સંત હતા, સંત છે અને સંત રહેવાના, દેવાના છે. બરોબર? સંત જીવન જીવવાના છે. ગમે એ કુળ એનો ગમે એ હોય કે એ દરબાર હોય કે રબારી હોય કે ભરવાડ હોય કે ગમે એનો કુળ હોય કે, બરોબર? પણ એ સંત છે, સંત છે અને સંત છે, બરોબર? અને સંત લુગડાનું નામ સંત નથી. સંત એક તત્વ છે, સંત એક વ્યક્તિત્વ છે, સંત એક ચરિત્ર છે, સંત એક અસ્તિત્વ છે, બરોબર? એટલે લુગડા તમે ગમે પાટલું પહેરીને પણ એક માણસ સંત થઈ શકે છે, હા. એવું નહીં કોઈ જતું. હે? એટલે એ જ હું તમને કહું છું, બરોબર? એટલે પાટલું પહેરેલો માણસ પણ સંત થઈ શકે, કારણ કે એનું જીવન સંત જેવો રહેવું જોઈએ, ઉચ્ચ કોટીનો એનો વિચાર રહેવો જોઈએ. તુલસી વાવીને હાથમાં તુલસી, હા દાદા, ત્યાં પાટલો પહેરી દીધો અને બુસ્કટ ઉતારી નાખ્યો. સાચી હવે વાત. હવે આ પ્રિકમામાં આ પાટલો કાઢી નાખ્યો. ને હવે આ બરોબર છે. હવે તો જીવનમાં પાટલું ન પહેરતા, હવે તો પહેલા હવે પહેરતા નહીં. હવે એ ધ્યાન રાખજો તમે. હવે તો ખીચો એકેય રહ્યો જ નહીં. હવે ખિસ્સાની જરૂર નથી ને. હવે આખો સમાજ આપણો ખિસ્સો છે. અને અમારા ખીચા બધા હે? પ્રભુ અમારા એક ઝાટકે જ બધા ખીચકા હા, નહીં. અમારા બધા ખીચા હતા તમા- અમારે એક ઝાટકે જ નીકળ્યા. બસ હવે આખો સમાજ બાપાનો કિસ્સો છે, બરોબર? તો હવે સમાજ હવે એની જરૂર નથી, બરોબર? ખિસ્સા હિસ્સાની હવે જરૂર નથી. પણ મને ખરેખર બહુ આનંદ આવ્યો. और आई आशापुर અને માં નર્મદા તમારી યાત્રા મંગલમય કરે એવી હું ભગવતીને પ્રાર્થના કરીશ. નર્મદે હાર. જય માતાજી, જય માતાજી. આનંદ.